મારે જ કંઈક નવીન નવીન શીખવું હતું અને શીખેલું આગળ જતાં કામ લાગે એવું મારા ગઢિયા કહેતા. એટલે મને મારો કારીગર છે કન્ફ્યુઝ કરી રહ્યો હતો કે આ તો નહીં, ના લ્યો ના લે, પણ મને જે ગમતો હતો ને એ છે બીજા નંબરનો. અને ફાઇનલી મેં એ જ યુઝ કર્યો અને એની ઉપર મસ્ત મજાનું પેપર મારી દીધું છે. અને પેપર માર્યા પછી એની ઉપર એટલી ચીકણાઈ મેં કરીને તે પેપર પણ બોલ્યું કે આ ચીકણી ક્યાં મને પેપર મારવા મળી. આ જુઓ, કાગળમાં બટર હતું નહીં રહેવા નહીં દીધું. મારો કારીગર કે ખમો ખમો. મેં તું બોલ શું છે? તો કે લાવો બટર હું તમને કાઢી દઉં. એટલી બધી ચીકણાઈ નહીં હારી. અને બટર કાઢ્યા પછી કાગળમાંથી મેં નાખી દીધો કોર્ન, એટલે કે મકાઈના દાણા, શિમલા મરચી, ટમેટા આવે પણ એકદમ ઓછા, અને લીલા કાંદા. અને પછી એની ઉપર લાલ ચટણી અને મેગી મસાલો. એમાં ગરમ મસાલો તો તમને જે પણ ભાવતા હોય એ મસાલા તમે નાખી શકો છો. અને પછી નાખી દીધો કેચઅપ અને રેડ ચીલી સોસ. આ બે સોસ નાખીને એકદમ મસ્ત મજાનું હલાવી લેવાનું છે. જો દોસ્તો તમને વિડીયો ગમતો હોય મારી બહેનોને ખાસ તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. અને નવી આ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં તમારે પેપર શીખવાની કંઈ પણ શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. અને મારે ઘરનું રેસ્ટોરન્ટ છે એટલે હું તમને કહીશ. અને પછી એની ઉપર નાખી દીધું ચીઝ. અને ચીઝ નાખ્યા પછી ફરીથી મને સોસની એમ થયું કે ઓછા છે તો બંને સોસ પાછા નાખ્યા. અને અમારો કારીગર કહે છે ભાભી હાવ કોરું છે. મેં કીધું કાંઈક નાખ્યું તો એને નાખ્યું તેલ. એ નાખીને ફરીથી ચડવા માટે બધું મૂકી દીધું છે. પણ મારું ઉતાવળ જવડીને તેની વાત કરવામાં પેપર ઉતલાવા મળી તો કારીગર કે ખમો ખમો જે બાકી છે તે એની ઉપર મેં નાખી દીધા ફરીથી લીલું લસણ. અને આ છે ચીઝ તો હોવું જ જોઈએ તો જ આ મસ્ત વસ્તુ ખાવાની મજા આવે છે. અને ફાઇનલી મારો આ જે સ્વીટકોર્ન છે એ એકદમ તૈયાર થઈ ગયો. જેટલા મસાલા ઓછા એટલો ટેસ્ટ વધારે. તો દોસ્તો તમે પણ મારા રેસ્ટોરન્ટે આવો અને એક મુલાકાત લ્યો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ તો કરજો અને ફોલો પણ કરજો. થેન્ક